તો હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર જે સેમી ગવર્મેન્ટ કોલેજ કહેવાય, જેને કહીએ છીએ GMERS, ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, જેને GMERS. તો આવી ગુજરાતની અંદર MBBS માટે 13 કોલેજો આવેલી છે. ટોટલ 13 કોલેજો છે. કઈ કઈ 13 કોલેજો છે? તો આપણે જોઈએ કે નોર્થ ગુજરાતમાં જોઈએ તો પાટણ, વડનગર અને હિંમતનગર. મધ્ય ગુજરાતમાં જોઈએ તો સોલા એટલે અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી એટલે બરોડા. સાઉથમાં જોઈએ તો એટલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી. વેસ્ટમાં જોઈએ તો ગોધરા, રાજપીપળા. કચ્છ સૌરાષ્ટ્રમાં જોઈએ તો મોરબી, પોરબંદર અને જુનાગઢ. થઈ ગઈ ને 13? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. આ રીતે અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાત સરકાર દ્વારા સેમી ગવર્મેન્ટ કોલેજો આપેલી છે. હવે આપણે સેમી ગવર્મેન્ટ કોલેજમાં ગુજરાતમાં MBBSમાં કેટલી સીટ છે, એનું શું સીટ મેટ્રિક્સ છે તે સમજીએ. તો ટોટલ 2100 એટલે 2100 જેટલી સીટ GMERS કોલેજની છે. એમાંથી ગવર્મેન્ટ કોટા જોડે એટલે કે ગુજરાત સ્ટેટ માટે 1710 સીટ છે અને ઓલ ઇન્ડિયા માટે 75 સીટ રિઝર્વ કરેલી છે. NQ એટલે NRI કોટા માટે 315 જેટલી સીટો છે, પરંતુ સેકન્ડ રાઉન્ડમાં આ બધા જે NQ ની સીટ વધેલી છે એ બધી કન્વર્ટેડ ઇન્ટુ MQ માં થાય છે. NRI કોટામાં આપણે જોવાઈ જઈએ તો મોસ્ટ ઓફ જે NRI કોટા છે એ સોલા અમદાવાદમાં જ ભરાય છે. એ ભરાયા પછી ગાંધીનગર ભરાય છે, એના પછી ગોત્રીમાં થાય છે. આ 3 કોલેજ સિવાય લગભગ NRI કોટામાં કોઈ જગ્યાએ એડમિશન થતા હોતા નથી. આટલા વર્ષોના આંકડા ઉપરથી જોઈએ મોસ્ટ ઓફ સોલાની અંદર NRI કોટામાં એડમિશન બધા લેતા હોય છે. બાકીની તમામ સીટો છે એ સીટોની NQ છે એ કન્વર્ટેડ ઇન્ટુ MQ. આ જે કેટેગરી વાઇઝ આ બધી સીટો કેટલી સીટો છે એ કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. તો આ આપણે જાણ્યું GMERS ગુજરાતની કોલેજોનું સીટ મેટ્રિક્સ.